Hello, dear students. Chapter number 7, Assessment Procedure and Tax Collection. સ્ટાર્ટ કર્યું હતું આપણે એક લેક્ચર્સમાં બે અગત્યના પોઈન્ટ્સ અહીંયા ડિસ્કસ કરી. પરમેનન્ટ એકાઉન્ટ નંબર, આધાર નંબર. આ ચેપ્ટરમાં અત્યાર સુધી પહેલા પોઈન્ટ્સ બરાબર છે. હવે હજુ બાકી જે આપણે આની અંદર જોવાના મિનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ એસેસમેન્ટ, રિટર્ન ઓફ ઇન્કમ છે, times for filing return, types of return, return by whom to be verified, recovery of tax and so forth. બરાબર છે. જેમાંના 2-4 પોઈન્ટ આજે આપણે કવર કરીશું. બરાબર છે. જોઈશું આજે આપણે રિટર્ન ઓફ ઇન્કમ. ઇન્કમનું રિટર્ન એટલે શું? બરાબર છે. નોર્મલી તમે વર્ડ સાંભળ્યો હશે. હવે આપણે કોમર્સમાં ભણીએ છીએ તો કોઈ પૂછે રિટર્ન એટલે શું, તો ના ખબર હોય તો આપણે બહુ જ ખોટી વાત કહેવાય ને. કોમર્સ ભણીએ છીએ અને કોમર્સની વસ્તુની જ ખબર નથી આપણને. કોઈ પૂછે કે ભાઈ રિટર્ન એટલે શું, તો તરત કહે છે કોલેજ કરો છો સ્વાટી ખબર નથી રિટર્ન શું. બરાબર. એક્ઝામ પૂરતું નહીં પણ આપણા માટે અગત્યની વસ્તુ છે, જાણવી જરૂરી છે. ઓકે. રિટર્ન ઓફ ઇન્કમ એટલે શું? તો રિટર્ન ઓફ ઇન્કમ એટલે અગાઉ પણ આપણે વાત કરી હતી કે પહેલા તો વ્યક્તિ જે છે એ પોતે પોતાની ઇન્કમનું એસેસમેન્ટ કરશે, ડિટરમાઇન્ડ કરશે કે કઈ કઈ જગ્યાએથી એમણે ઇન્કમ મેળવી છે અને એ ઇન્કમ ટેક્સેબલ છે કે નથી. ટેક્સેબલ છે તો કેટલી આવક ટેક્સેબલ છે, એમની જે ટોટલ આવક છે બધી જગ્યાએથી જે અલગ અલગ સોર્સિસમાંથી ઇન્કમ લાવે છે અને એ ઇન્કમ જેટલી પણ ટેક્સેબલ છે એ ટેક્સેબલના આધારે એ એક્ઝેમ્પશન લિમિટની બહાર જાય છે, એટલે કે 250થી વધારે છે તો એને ટેક્સ કેટલો ભરવાનો છે. આ બધી છૂટછાટ ગવર્મેન્ટે વ્યક્તિને પોતાને આપી છે, જાતે પોતાની એસેસમેન્ટ કહેવાય સેલ્ફ એસેસમેન્ટ. આપણે એસેસમેન્ટના ટાઈપ્સમાં પણ જોઈશું. પણ એ ઇન્કમ એને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સામે રજૂ કઈ રીતે કરવાની છે તેના માટેના અલગ અલગ ફોર્મ્સ આવે અને જે ફોર્મ્સ કહેવાય રિટર્ન. જે ફોર્મમાં તમારે તમારી આવકની બધી વિગત પત્રિકા દર્શાવી અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બતાવવાની છે, શું કરવાની છે કે અમે આટલી આવકો મેળવી છે, 2,50,000થી ઓછી છે કે 2,50,000થી વધારે છે, એના પર આટલો ટેક્સ થાય છે, etc. એ ફોર્મ્સ એને કહેવાય રિટર્ન ઓફ ઇન્કમ. બરાબર છે. હવે આપણે પર્સનની ડેફિનેશન જોઈ હતી. પર્સનની ડેફિનેશનમાં અલગ અલગ 7 સ્ટેટસનો આપણે સમાવેશ કર્યો. ઇન્ડિવિડ્યુઅલ, ફર્મ, કંપની, ટ્રસ્ટ હોય, એઓપી, બીઓઆઈ, બરાબર, આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન, એટસેટ્રા. તો એ બધા માટે શું એક જ ફોર્મ છે? બધા માટે અલગ અલગ. બીજી એક વસ્તુ આપણે એ પણ જોઈ હતી કે કોઈ વ્યક્તિ કે કંપની કે ટ્રસ્ટ ગમે તે હોય એને ઇન્કમ જે મેળવે છે ઇન્કમ મેળવવા માટે ગમે ત્યાંથી મેળવી શકે. ઇન્કમ મેળવવા માટે એમને કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઇન્કમ ગમે ત્યાંથી મેળવી શકે, પણ એ કઈ જગ્યાએથી ઇન્કમ મેળવી શકે, એના રિસોર્સિસ કેટલા, તો એના આધારે ઇન્કમ ટેક્સમાં ઇન્કમના 5 હેડ બતાવો. 5 હેડ્સ ઓફ ઇન્કમ જેને સેલરી ઇન્કમ, બિઝનેસ ઓર પ્રોફેશન ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, કેપિટલ ગેઇન અને અધર સોર્સ. આ જે વ્યક્તિને જે પ્રકારની ઇન્કમ, એનું જે સ્ટેટસ અને એ કયા પ્રકારનો એસએસસી છે, એટલે કે પર્સન છે, પર્સન ડેફિનેશન પ્રમાણે ઇન્ડિવિડ્યુઅલ છે, ફર્મ છે, શું છે, એના આધારે એના ફોર્મ્સ અલગ અલગ નક્કી કરવામાં આવે છે. તો એ આપણે નંબર અહીંયા યાદ રાખવાના છે. કયા એસએસસીને કયા પ્રકારની ઇન્કમ હોય તો ક્યારે કયું ફોર્મ્સ એપ્લાય થાય છે. બરાબર. જો સૌથી પહેલો પોઈન્ટ છે સબમિશન ઓફ રિટર્ન ઓફ ઇન્કમ. કોને સબમિટ કરવાનું છે એની વાત કરી. એવરી પર્સન બીઇંગ અ કંપની ઓર ફર્મ, કંપની હોય કે ફર્મ હોય, કોઈ એવરી પર્સન બીઇંગ અ પર્સન અધર ધેન કંપની, એટલે કે કંપની સિવાયનો પણ કોઈ વ્યક્તિ હોય, હુઝ ટોટલ ઇન્કમ ઇઝ મોર ધેન ધ મેક્સિમમ અમાઉન્ટ નોટ ચાર્જેબલ ટુ ઇન્કમ person who is responsible to pay income tax on behalf of others is required to furnish a return of income. જે પણ વ્યક્તિ છે એમની ઇન્કમ ટેક્સના જે આપણે એક્સેમ્પશન લિમિટ આપી છે એની બહાર જતી હોય ત્યારે એને એ ઇન્કમ રિટર્ન ભરવું જરૂરી છે. બરાબર છે. મસ્ટ રિક્વાયર્ડ
furnished to return of income during the assessment. Yes, assessment year in the previous year વિશે આપણે આગળ ડેફિનેશન કર્યું છે. એસેસમેન્ટ યર દરમિયાન એટલે અત્યારે આપણું જે કરંટ યર એપ્રિલ મંથમાંથી જે સ્ટાર્ટ થયું એપ્રિલ 2020 એ માર્ચ 2021માં પૂરું થશે. તો અત્યારે આપણે ઇન્કમનું એસેસમેન્ટ કરીશું. એ કઈ ઇન્કમ? તો એના પહેલાના વર્ષમાં એટલે કે એના પ્રીવિયસ યરમાં એટલે કે 1920 ઇન્કમ. રિટર્ન ઓફ ઇન્કમ પણ કોનું ભરવાનું? એનું જ પ્રીવિયસ યર. એટલે ક્યારે ભરવાનું? એસેસમેન્ટ યર. ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ વોલેન્ટરી રિટર્ન અંડર સેક્શન 139(1). આ રિટર્ન્સના ફોર્મ્સની વિગત આપી છે સેક્શન નંબર 130. An individual HUF is required to submit the return of income if total income without claiming deduction under section 10A, 10B, 10B8, 80C and 80U and 1038. આપણે સેક્શન 10 જોઈ હતી ને, exempted income. આ બધી એ સેક્શનની સબસેક્શન છે. 80C to 80U એ ડિડક્શનનું એક આખું ચેપ્ટર આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં ભણીશું. એના અંદર ડિડક્શન બરાબર છે. પણ એ અહીંયા એવું કહેવા માંગે છે કે ઇન્ડિવિડ્યુઅલ હોય કે HUF હોય તો એની જે ઇન્કમ છે એ બિફોર આ ડિડક્શન્સ બધી બાદ કરતા પહેલા જો એ એક્ઝેમ્પશન લિમિટથી વધારે થતી હોય તો એને ઇન્કમ ટેક્સ પડે છે. બરાબર છે. ફોર્મ્સ કયા કયા ફોર્મ્સ આવે છે? જો સૌથી પહેલું છે ફોર્મ્સ નંબર ITR1, ઇન્કમ ટેક્સ રિટર્ન 1. ફોર્મનું નામ છે ITR1. શોર્ટમાં એને સહજ નામ આપ્યું. સહજ એટલા માટે કે ગવર્મેન્ટે ઇન્કમ ટેક્સ પોર્ટલ જે એની વેબસાઇટ જે બનાવેલી છે એના પર આપણે ઓનલાઈન આ સબમિટ કરી શકીએ છીએ અને એટલું સિમ્પલ અને સહજ બનાવી છે કે કોઈ પણ વ્યક્તિ એની જાતે જો થોડુંક ઇન્કમ ટેક્સનું નોલેજ હોય તો એ આસાનીથી એ પોતાનું રિટર્ન જાતે ભરી શકે. એટલું સિમ્પ્લિસિટી કરેલું છે. બરાબર. એટલે અહીંયા ITR1 છે એ શું કહેવા માંગે છે? કોને ભરવું પડશે, કોને લાગુ પડશે? તો રિટર્ન ઓફ ઇન્કમ ફોર ઇન્ડિવિડ્યુઅલ માટે છે. જેની ટોટલ ઇન્કમ ડઝ નોટ એક્ઝિટ 50 લાખ, 50 લાખથી જેની આવક ઓછી હોય એના માટે. હેવિંગ ઇન્કમ ફ્રોમ સેલરી, પછી ઇન્કમ ક્યાંથી હોવી જોઈએ? સેલરીમાંથી. વન હાઉસ પ્રોપર્ટી, એક હાઉસ પ્રોપર્ટીની હોય અથવા સેલરીની ઇન્કમ હોય. એક્સક્લુડિંગ લોસ બ્રોટ ફોરવર્ડ ફ્રોમ પ્રીવિયસ યર, પાછલા વર્ષનું કોઈ નુકસાન આગળ ખેંચેલું હોય. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, અધર સોર્સની કોઈ ઇન્કમ હોય, ઇન્ટરેસ્ટની ઇન્કમ વગેરે. નોટ બિંગ વિનિંગ ફ્રોમ લોટરીઝ એન્ડ ઓર ઇન્કમ ફ્રોમ હોર્સ રેસીસ, અધર સોર્સની ઇન્કમ ખરી પણ એ ઇન્કમમાં લોટરી કે હોર્સ રેસની ઇન્કમ હોવી જોઈએ. એન્ડ એગ્રીકલ્ચર ઇન્કમ અપ ટુ ₹5. 3 ઇન્કમની વાત કરી. પહેલું તો કોને લાગુ પડશે? ઓનલી ઇન્ડિવિડ્યુઅલને, બીજો કોઈ જ નહીં. HUF, ફર્મ, કંપની કોઈને નહીં લાગુ પડે, ઓનલી ઇન્ડિવિડ્યુઅલ. હવે બીજી વાત આવી ઇન્કમ. કઈ ઇન્કમ હોવી જોઈએ? સેલરી ઇન્કમ અથવા હાઉસ પ્રોપર્ટી ઇન્કમ અથવા ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, સોરી એન્ડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ એટલે અન્ય ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. પણ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં લોટરી, હોર્સ રેસ સિવાય. અને એગ્રીકલ્ચર ઇન્કમ ₹5000 હોય તો. સિમ્પલ સમજો ને. આના સિવાય આપણે સેલેરી અને હાઉસ પ્રોપર્ટીને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ આ 3 હેડની ઇન્કમ હોય અથવા 3માંથી કોઈ એકની ઇન્કમ હોય, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં હોર્સ રેસ, લોટરી સિવાય, તો એને કયું ફોર્મ લાગુ પડે? ITR1. એક કન્ડિશન યાદ રાખો ખાલી, આ ફોર્મ ઓનલી ફોર ઇન્ડિવિડ્યુઅલ, જ્યાં કોઈને લાગુ. ઓકે. ITR2 બીજું છે ITR2, income return of income for individuals and HUF, Hindu undivided family not having any income under the head profit or gains of business. ITR2 કોને લાગુ પડે? ઇન્ડિવિડ્યુઅલ અને HUF ને જ લાગુ પડે છે. પણ ત્યારે જો એની પાસે કોઈ બિઝનેસ પ્રોફેશનની ઇન્કમ ન હોય તો, મતલબ એ સિવાયની કોઈ પણ હોય તો સેલરી ઇન્કમ હોય તો ITR1. સેલરી ઇન્કમ નથી, બિઝનેસ પ્રોફેશન ઇન્કમ નથી, એ સિવાયની શું આવી શકે? કેપિટલ ગેઇન આવી શકે, અધર સોર્સની, હાઉસ પ્રોપર્ટીની. ITR3 કોને લાગુ પડશે? તો રિટર્ન ઓફ ઇન્કમ ફોર ઇન્ડિવિડ્યુઅલ એન્ડ HUF હેવિંગ ઇન્કમ ફ્રોમ અ પ્રોપ્રાઇટરી બિઝનેસ ઓફ ફોર પ્રોફેશન. જે વ્યક્તિ પોતાનો બિઝનેસ ચલાવે છે, પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ નહીં, પોતાનો બિઝનેસ પોતે ચલાવે છે અથવા પ્રોફેશન છે અને એનીથી ઇન્કમ મેળવે છે, તો એ પણ કોના માટે છે? ખાલી ઇન્ડિવિડ્યુઅલ અને HUF. 4 ઇન્કમ રિટર્ન ઓફ ઇન્કમ ફોર ઇન્ડિવિડ્યુઅલ, HUF, ફર્મ other than LLP. What is LLP?
LLP is a limited liability partnership firm. ફોર્મ યાદ રાખજો. LLP એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ ફર્મ. પાર્ટનરશિપ ફર્મ વિશે તમે 12th માં શીખ્યા છો, 12મા ધોરણમાં. ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢીની અમુક મર્યાદાઓ હતી. એમાં સૌથી પહેલી મર્યાદા એ હતી કે જેમાં દરેક ભાગીદારો અમર્યાદિત. એવરી પાર્ટનર્સ લાયબિલિટી ઇઝ અનલિમિટેડ. અનલિમિટેડ લાયબિલિટી મતલબ પેઢીનું દેવું ભરવા માટે ભાગીદારે પોતે અંગત રીતે જવાબદાર છે. પેઢીનું દેવું જો પેઢી ન ચૂકવી શકે તો ભાગીદારે પોતાની અંગત મિલકત વેચી પણ એનું દેવું ભરવું પડે. મતલબ જવાબદારી કેવી હતી? અમર્યાદિત. તો આ એક એની લિમિટેશન હતી, જેના કારણે લોકો શું બનાવતા હતા? કંપનીની સ્થાપના કરતા હતા. કંપની અને કંપનીના માલિકો એકબીજાથી અલગ છે. કંપનીની જવાબદારી છે એ કંપનીના માલિકો ડિરેક્ટરો છે એની જવાબદારી છે, પણ પાર્ટનરશિપની જેમ અનલિમિટેડ નથી. બરાબર છે. તો એ બંને વચ્ચેનો એક રસ્તો કાઢ્યો, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ ફર્મ, એટલે મર્યાદિત જવાબદારી વાળી ભાગ, જેમાં ભાગીદારોની જવાબદારી લિમિટેડ કરી નાખી. લિમિટેડ. બરાબર. તો એ વાત કરી છે. ફર્મ છે એ ફર્મ કેવી? LLP સિવાય 3 વસ્તુ અહીંયા આવી. ઇન્ડિવિડ્યુઅલ HUF એન્ડ ફર્મ જેમની ઇન્કમ અપ ટુ 50 લાખ 50 લાખ સુધીની આવક છે. Deriving business income and such income is computed in accordance with special provision referred in section 44 AD, 44 ADA or 40. Okay friends, અહીંયા એવું કહ્યું છે આ રિટર્નનું બીજું નામ સુગમ પણ છે. એક સિમ્પલ અને બેઝિક કેલ્ક્યુલેશન તમારા નોલેજ માટે ખાસું સમજાવું અહીંયા એક્ઝામ લેવલે કદાચ નહીં પૂછે તમને, પણ આ જે રિટર્ન છે ITR નંબર 4 છે એ રિટર્ન જે છે ઇન્ડિવિડ્યુઅલ્સ માટે છે અને એ સ્પેશિયલ પ્રોવિઝન્સ માટે છે જેની બિઝનેસની ઇન્કમ 50 લાખથી ઓછી હોય અને આ સ્પેશિયલ પ્રોવિઝનની અંડર જે લોકોને જવું છે એમના માટે સેક્શન 44 AD, ADA એન્ડ AE આ 3 જે સ્પેશિયલ પ્રોવિઝન છે અલગ અલગ ટાઈપના બિઝનેસ માટે કહી છે અને ત્યાં પ્રોફિટનો રેટ જે છે એ ફિક્સ્ડ કરી દીધો કે તમારા બિઝનેસનું જેટલું પણ ટર્નઓવર છે એ ટર્નઓવરમાં આટલા પર્સન્ટેજ પ્રોફિટ જો તમે બતાવશો, મેક્સિમમ રેટ પ્રોફિટ નક્કી કરીને ગવર્મેન્ટે કહી દીધું છે. એ રેટ છે 8%. એટલે કે 8%થી વધુ જો તમે પ્રોફિટ બતાવશો અથવા તો 8% જેટલો પ્રોફિટ બતાવશો તો તમારે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાની જરૂર નથી. બુક્સ ઓફ અકાઉન્ટ્સને ઓડિટ કરવાની જરૂર નથી. અમે કશું જ નહીં માગીએ. તમારું ટર્નઓવર 50 લાખ રૂપિયા છે અને 50 લાખના 8% એટલે કે 4 લાખ રૂપિયા રાખશો અને 4 લાખ પ્રોફિટ પર ટેક્સ ભરશો બિઝનેસ ઇન્કમ, તો પછી બાકીની કોઈ વિગતની જરૂર ડિપાર્ટમેન્ટ નથી. પણ શરત કેટલી છે? જેટલું પણ ટર્નઓવર થાય એ ટર્નઓવરના મિનિમમ 8%, 8%થી નીચે નહીં, 8%થી ઉપર હશે તો આ સ્પેશિયલ પ્રોવિઝન છે ને કેટલી બધી રાહત આપી. હિસાબો લખવાની જરૂર નથી, હિસાબો દર્શાવવાની જરૂર નથી, ઓડિટ કરવાની જરૂર. ઓનલી ટર્નઓવર કેટલું થયું? ટર્નઓવરના 8%. જે પ્રોફિટ આવે પ્રોફિટ શો કરી દો, ટેક્સ. બરાબર છે. તો આ એ રિટર્ન છે રિટર્ન નંબર 4. જો 1, 2, 3 એન્ડ 4 ફરી સમજો. 1 ઓનલી ફોર ઇન્ડિવિડ્યુઅલ્સ. કઈ ઇન્કમ? સેલરી ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી ઇન્કમ અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. 2 નંબર જે હતું એ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ HUF બંને માટે હતું, પણ ત્યાં શું હતું? ઇન્કમ ક્યાંની હોવી જોઈએ? નોટ હેવિંગ બિઝનેસ ઓર પ્રોફેશન, બિઝનેસ પ્રોફેશન સિવાયની. તો પહેલા 3 હેડિંગ ત્યાં જતા રહ્યા, સેલરી, હાઉસ પ્રોપર્ટી, અધર સોર્સ. બરાબર. બાકી વધ્યા કેટલા? 2, બિઝનેસ પ્રોફેશન અને કેપિટલ ગેઇન. તો ITR 2 ક્યારે લાગુ પડશે? કેપિટલ ગેઇન જ લાગુ પડશે. જેની પાસે ઓનલી કેપિટલ ગેઇન જ હશે એને. બરાબર. 3 નંબર જે હતું એ બિઝનેસ વાળા માટે, બિઝનેસ ઇન્કમ પ્રોપ્રાઇટરશિપ હોય, ઇન્ડિવિડ્યુઅલ ને HUF. 4 નંબર છે એ પાછળ 3 વ્યક્તિ આવ્યા, ઇન્ડિવિડ્યુઅલ, HUF અને ફર્મ. આઉટ. કઈ? સ્પેશિયલ પ્રોવિઝન સેક્શન 44 AD, 44 અને 44. રાઈટ. આગળ જઈએ. ક્રાઇટેરિયા નંબર 5. ઓકે, 5 નંબર છે એ છે ઇન્ડિવિડ્યુઅલ HUF કંપની પર્સન ફાઇલિંગ ફોર્મ ITR 7. જે લોકોને 7 લાગુ નથી પડતું એમના માટે ITR 5 છે.
ઇન્ડિવિડ્યુઅલને પણ લાગુ પડી શકે, એચયુને પણ લાગુ પડે, કંપની અને જે લોકો 7 નથી ભરતા એના. તો 7 કોના માટે છે જોઈ લઈએ. ચલો 7 જુઓ. Return of income for person including companies required to furnish return under section 139 4A or 4B 4C 4D. મતલબ 7 છે ને કંપનીઝ માટે. જે કંપનીઝ છે એ લોકોને 7 ભરવાનું છે, એટલે કંપની સિવાયના વ્યક્તિઓ જે છે એમના માટે કયું આવી જાય છે 5. જે ઉપરના 4 લાગુ નથી પડતા તો પછી કયું આવે 5. 6. Return of income for companies other than companies claiming under section 11 નંબર છે ને એમાં એક નેગેટિવ લિસ્ટ આપ્યું છે જેનો કંપની એક એક્સેમ્પશનનો બેનિફિટ કંપનીઝ માટે આપે છે. પણ આપણા સિલેબસમાં કંપનીઝ માટેનું ટેક્સેશન કોઈ પ્રોવિઝન આપણે ભણવાની નથી. બદલે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આઈટીઆર 6 અને 7 છે બંને કંપની. 6 છે એ જે સેક્શન 11 માં આવે છે એ સિવાયની કંપનીઓ માટે. 7 છે એ રિટર્ન છે આપણું કંપનીઝ માટે જે લોકો રિક્વાયરમેન્ટ છે તેની 139. અને લાસ્ટમાં એક ફોર્મ આપ્યું છે, ફોર્મ નંબર છે આઈટીઆર વી, જે કોઈએ ભરવાનું નથી. પણ તમે આ રિટર્ન ફાઇલ કરશો એટલે કે આ જે ફોર્મ સબમિટ કરશો એટલે જે તમને એકનોલોજમેન્ટ આપશે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, એ ફોર્મનું નામ છે આઈટીઆર વી. બરાબર. એકનોલોજમેન્ટ ફોર ઇન્કમટેક્સ રિટર્ન ટ્રાન્સમિટેડ ઇલેક્ટ્રોનિક વિધાઉટ ડિજિટલ સિગ્નેચર. વસ્તુ ડિજિટલ સિગ્નેચર એટલે એવી કોઈ ડિજિટલ પેન નથી આવતી કે જેનાથી ડિજિટલ સિગ્નેચર. પણ ડિજિટલ સિગ્નેચર એટલે એક સિગ્નેચર એવી આવે છે કે જેના અંદર કોઈ પાર્ટી હોય તો એમના ડોક્યુમેન્ટ એટલે કે આઈડી પ્રૂફ, કેવાયસી જે ડોક્યુમેન્ટ કહીએ આપણે, જે નો યોર કસ્ટમર, બરાબર, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ફોટોસ છે, એનો એક યુઝ બનાવવામાં આવે કે હું ડિજિટલ સિગ્નેચર કરવા. ત્યાર પછી એની એક ઇલેક્ટ્રોનિકલ એક પેનડ્રાઈવ આપણે આવે છે, એ પેનડ્રાઈવની અંદર એમનું બધું આ ડેટા સેવ થઈ જાય. અને એ કોઈ પણ ડોક્યુમેન્ટને આપણે ઇલેક્ટ્રોનિકલી વેરીફાઈ કરવું હોય તો એ કોમ્પ્યુટરમાં આપણે એટેચ કરીએ એટલે એ ઓટોમેટિક, મતલબ એમને સાઇન કરી છે એમને. ઇન્કમ ટેક્સ રિટર્ન આપણે સબમિટ કર્યા પછી જો એને વેરીફાઈ કરવું હોય તો વેરીફાઈ ડિજિટલ સિગ્નેચર. બરાબર. તો આ ફોર્મ્સ થઈ ગયા. એ સિવાય હવે જોઈએ તો નોટ્સ એક આપી છે અહીંયા. ધોઝ ફાઇલિંગ ATR 3 and ATR 6 will have to disclose information regarding turnover, gross receipt reported for goods and services tax to be included in ATR 3 and ATR 6 also. જો સમજો અહીંયા એક નવું અમેન્ડમેન્ટ મતલબ સુધારો છે એટલે આપું છું ચાન્સીસ વધારે છે. પહેલા એવું હતું કે જે ITR 3 અને ITR 6 ફાઇલ કરે છે જે લોકો, એમના માટે જેમને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જીએસટીમાં જે ટર્નઓવર બતાવ્યું છે એ જ ટર્નઓવર સેમ એમને અહીંયા પણ બતાવવું જરૂરી છે. બરાબર છે. It was applicable only for those assessing filing ITR. પહેલા અત્યાર સુધી ITR 4 વાળા માટે આ કમ્પલસરી હતું. હવેથી 3 અને 6 વાળા માટે ફોર્મ 3 એન્ડ ફોર્મ 6 માં પણ આ કમ્પલસરી. ઓકે. હવે આ કઈ રીતે સબમિશન કરશો એના માટેનો ત્રીજો પોઈન્ટ આપ્યો છે. મોડ ઓફ સબમિશન ઓફ રિટર્ન ઓફ ઇન્કમ ઇન્ડિવિડ્યુઅલ where accounts are required to be audited. જો તમારા હિસાબો ઓડિટ કરાવવા પડે હોય એના માટેની સેક્શન છે 44AB. એના માટે એના રૂલ્સમાં આપણે ખાલી યાદ રાખવાનું છે આટલું કે જો હિસાબો ઓડિટ કરવાના હોય તો ઇલેક્ટ્રોનિકલી વિથ ડિજિટલ સિગ્નેચર, તો કમ્પલસરી ડિજિટલ સિગ્નેચર સાથે સબમિટ. બરાબર. રિટર્ન સબમિટેડ બાય એન ઇન્ડિવિડ્યુઅલ who was born before April 2, 1939 in ITR 1 or ITR 4 electronically mode given in point C or paper. જે લોકો બોર્ન 1939 પહેલા થયેલો છે એટલી એજ વાળા છે તો એમને ITR 1 અને ITR 4 ફાઇલ કરવું હોય તો સી એટલે કે ત્રીજા પોઈન્ટમાં જે આપેલું છે એ અથવા પેપર ફોર્મેટ. સી એની અધર કેસ રિટર્ન કેન બી સબમિટેડ બાય યુઝિંગ એની ઓફ ધ ફોલોવિંગ electronic mode, electronic under digital signature, transmitting the data in the written electronically under electronic verification mode, EVC, electronical verification mode. આધાર કાર્ડ આપણને ખબર છે ત્યારે આધાર કાર્ડ જે છે આપણું એ ઇલેક્ટ્રોનિકલી એક દસ્તાવેજ થઈ ગયો છે, મતલબ પુરાવો થઈ ગયો છે. આધાર કાર્ડ નંબર તમે ક્યાંય બી નાખશો તો તમારી બધી ડિટેલ ત્યાં ઉપર એપ્લિકેશન ઉપર આવે છે. તો આધાર કાર્ડની અંદર ઓટીપીની એક સિસ્ટમ રાખી છે. આધાર ઓટીપીથી આપણે વેરીફાઈ કરી અને electronically verification. Transmitting the data, the return electronic and thereafter submitting the verification of the return in form ITR V.
ITR V આપણું જે આપણે ફોર્મ સબમિટ કરીએ એટલે ITR V આપણને મળી જાય અને એ ITR V ઉપર આપણે સાઇન કરી દઈએ અને સાઇન કરીને વેરિફિકેશન માટે જે તે ડિપાર્ટમેન્ટમાં ઓકે. તો આ હતું રિટર્ન ઓફ ઇન્કમ. ટાઈમ ફોર ફાઇલિંગ ધ રિટર્ન, ક્યારે રિટર્ન ફાઇલ કરવું, કેટલા સમયમાં રિટર્ન, એના માટે સેક્શન છે 139(1). તો ડિફરન્ટ સિચ્યુએશન એન્ડ પ્રિસ્ક્રાઇબ્ડ ડ્યુ ડેટ ઓફ સબમિશન ઓફ રિટર્ન. જે લોકોની ઇન્કમ ગ્રોસ ઇન્કમ જે છે એ એક્ઝિટ ધ એક્ઝેમ્પશન લિમિટ, એ લોકોને આ લિમિટ જે આપી છે એના અંદર એમણે રિટર્ન ફાઇલ કરે છે. જે લોકો વોલેન્ટરી ભરે છે, મતલબ કે જે લોકોને માટે જેની ઇન્કમ એક્ઝિસ્ટન્સ લિમિટ કરતાં ઓછી છે પણ વોલેન્ટરી એમને રિટર્ન ફાઇલ કરવું છે ક્યાંક પુરાવા માટે કે કંઈ પણ માટે, ઇન્કમ પ્રૂફ માટે, તો એ કરી શકે છે. પણ એમના માટે કમ્પલસરી નથી, એ લોકો ગમે ત્યારે કરી શકે, મતલબ એમને કોઈ પેનલ્ટી કે એવું કંઈ લાગતું નથી. પણ જે લોકોની એક્ઝેમ્પશન લિમિટથી વધારે ઇન્કમ છે એ લોકોને તો આ ટાઈમ લિમિટમાં રિટર્ન ફાઇલ કરી. પહેલો પોઈન્ટ છે વેર ધ એસેસ ઇઝ કંપની. જો કંપની છે અને એમના હિસાબો છે એ ઓડિટ માટે કમ્પલસરી છે, કંપની માટે ઓડિટ કમ્પલસરી. Where the company is required to furnish a report under section 92E pertaining to international transaction. એ કંપની છે કે જે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરે. એની અધર કંપની નોટ હેવિંગ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે છે નવેમ્બર 30. બરાબર છે. હવે જો આના ધ્યાન રાખજો ખાસ, આ તમને આ એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે, કારણ કે આ જે યર છે ને આપણું એબનોર્મલ યર, અસામાન્ય વર્ષ છે. વર્ષમાં ઘણા બધા ચેન્જીસ છે. માર્ચથી આપણે લોકડાઉનની સિચ્યુએશનમાં, હજુ સુધી નોર્મલ પરિસ્થિતિ. માર્ચ એટલે આપણું ફાઇનાન્શિયલ યરનું એન્ડિંગ મંથ. એન્ડિંગ મંથ વખતે જ આ બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા, પેન્ડેમિક ચાલુ થયું, COVID-19. તો એના કારણે જે ચેન્જીસ થયા છે ને ઇન્કમ ટેક્સની ડેટ્સમાં, બહુ અગત્યના ચેન્જીસ. અહીંયા ખરેખર નોર્મલ યરમાં નવેમ્બર 30 નથી હોતું, ઓક્ટોબર 30 હોય છે. કેટલી થઈ ગઈ છે એટલે ચેન્જીસ છે, આ પૂછાવાના ચાન્સીસ વધારે છે, ગમે તે રીતે પૂછે. બરાબર. વેર ધ એસએસસી ઇઝ અ પર્સન, જો ઉપર તમને ડેટ પણ આપેલી છે, જો અહીંયા એવું બોલાઈ ગયું છે મને કહેવાનું. પ્રિસ્ક્રાઇબ ધ ડેટ ઓફ, અહીંયા આપ્યું છે ને, પ્રિસ્ક્રાઇબ ધ ડેટ ઓફ સબમિશન ઓફ રિટર્ન એઝ પર ધ પ્રેસ નોટ ડેટેડ 13/5/2020. 13/5/2020 આ બધી નવી ડેટ્સ આપી. નોર્મલ યરમાં આ ડેટ્સ હોતી નથી. ઓકે, ચલો સેકન્ડ પોઈન્ટમાં, વેર ધ એસેસ ઇઝ ધ પર્સન અધર દેન કંપની. કંપની સિવાયનો કોઈ પણ વ્યક્તિ હોય અને નોટ હેવિંગ ઇન્ટરનેશનલ ઓર સ્પેસિફિક ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન ઇન કેસ વેર અકાઉન્ટ્સ ફોર ધ એસએસસી આર રિક્વાયર્ડ ટુ ઓડિટેડ, જેને ઓડિટ કરવાની જવાબદારી છે, એનો માટે પણ 30 નવેમ્બર. વેર ધ એસએસસી ઇઝ વર્કિંગ પાર્ટનર ઇન અ ફર્મ હુઝ એકાઉન્ટ્સ આર રિક્વાયર્ડ ટુ બી ઓડિટેડ અંડર એની લો. પાર્ટનરશિપ ફર્મ છે અને એમાં પાર્ટનર છે અને પાર્ટનરશિપ ફર્મનું ઓડિટ કમ્પલસરી છે, તો એ પાર્ટનર્સના રિટર્ન્સ માટે પણ ડેટ થઈ જાય 30 નવેમ્બર. ઇન એની અધર કેસ, બાકીના કેસમાં, બાકીના કેસમાં જુલાઈ 31 હોય, ખાલી નોલેજ માટે. બાકી અત્યારે તો તમારે કઈ યાદ રાખવાની છે, આજ. તમને જો ડેટ પૂછે 13/5/2020 ના પ્રેસ નોટ પ્રમાણેની, તો આ ડેટ છે. તો અહીંયા ખાસ નોટ પણ આપી છે. ઓન અકાઉન્ટ ઓફ COVID-19 સિચ્યુએશન, ધ ડ્યુ ડેટ્સ ફોર ફાઇલિંગ ઓફ ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર ધ અસેસમેન્ટ યર 2021 shall be extended to 30 November 2020. પ્રેસ રિલીઝ ડેટેડ 30/20. એ પછી પણ આમાં ઘણા થયા, પણ આપણને બુકમાં જે આપેલી છે લિમિટ આપેલી. ફીસ ફોર ડિફોલ્ટિંગ ઇન ફર્નિશિંગ રિટર્ન ઓફ ઇન્કમ, મતલબ બધા માટે અત્યારે તમારે ડેટ કઈ યાદ રાખવાની છે, એક જ ડેટ 30. ઓકે, સેકન્ડ પોઈન્ટ, ડિફોલ્ટ ઇન ફર્નિશિંગ રિટર્ન ઓફ ઇન્કમ. જો તમે ડિફોલ્ટ થાવ, મતલબ જે આ ડેટ આપે છે ડેટ સુધી રિટર્ન ફાઇલ ન કરી શકો, પછી આપણે રિટર્ન કરીએ તો ફીસ કેટલી લાગવી પડે. amount of fees payable for late filing of return of income without prejudice to the provision of this act, where a person required to furnish a return of income under section and failed to do so within the time prescribed in section 1, he shall pay by way of fee a sum of ₹5,000. The fees 5,000. The last year સુધી હતી 1,000. આ વર્ષે
એ 5000 પણ ક્યાં સુધી 5000 જો એ રિટર્ન ફાઇલ કરે ઓન ઓર બિફોર 30 days ઓફ ડિસેમ્બર સુધી જ 1 મહિનો જ ખાલી, બરાબર. ત્યાર પછી ડિસેમ્બર સુધી 5000, ડિસેમ્બર પછી ગમે ત્યારે રિટર્ન ફાઇલ કરી શકો વિથ લેટ ફી 10000. However, the total income of the person does not exceed 5 lakh. The fees payable under the section not exceed 1000. ત્રીજી કંડિશન, જે લોકોની ઇન્કમ 5 લાખથી ઓછી છે એ લોકો માટેની લિમિટ મેક્સિમમ કેટલી કરી દીધી? 5000 10,000 તો છે જ, પણ જો એમની ઇન્કમ 5 લાખ ઓછી હશે પછી એમ 1000 જ ડિસેમ્બર સુધી, ડિસેમ્બર પછી ગમે ત્યારે. પ્રોવિઝન એપ્લિકેબલ ફોર રિટર્ન ફર્નિશ ફોર અસેસમેન્ટ યર 18-19. જે એસેસમેન્ટ યર 18-19 ની વાત કરું છું એનું પ્રીવિયસ યર કયું થાય 17-18 એમના માટે. The provision of this section shall apply in respect of return of income required to be furnished for the assessment year commencing on or after first day of 18. If the return of income other than which is required to be filed in the section is filed after the due date but before the end of relevant assessment year, although no penalty is leviable but interest shall be payable if there is any tax due. આ સ્પેશિયલ બિઝનેસીસ માટેની છે 139(4)A 139(3). એના માટે એવું કીધું છે કે કોઈ લેટ ફી નથી, પણ એમને જે ટેક્સ ભરવાનો થતો હશે એ ટેક્સ ઉપર એમને ઇન્ટરેસ્ટ લાગુ પડે 18% પર એનમ 18%. Prosecution. Willful failure to furnish return of income may also attract prosecution. જે લોકો કમ્પલસરી રિટર્ન ભરવા માટે જવાબદાર છે અને એ ટાઈમ બિંગમાં પણ જો રિટર્ન નથી ભરતા તો એમના માટે સજાની પણ આપણા એક્ટની અંદર રિટર્નના ટાઈપ્સ ઓફ રિટર્ન. રિટર્નના કેટલા ટાઈપ્સ હોય? ફર્સ્ટ ટાઈપ છે રિટર્ન ઓફ લોસ, નુકસાનનું રિટર્ન. જો કરીએ છીએ નુકસાન થયું તો નુકસાનનું રિટર્ન. એની પર્સન હેઝ સસ્ટેન્ડ અ લોસ અંડર ધ હેડ. કયા કયા હેડમાં નુકસાન? પ્રોફિટ એન્ડ ગેઇન્સ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન, ધંધામાં નુકસાન થયું, પ્રોફેશનમાં થયું. અંડર ધ હેડ કેપિટલ ગેઇન્સ. કેપિટલ ગેઇન એટલે કોઈ મિલકત વેચતા નુકસાન થયું હોય, મિલકત વેચતા નફો કે નુકસાન થાય એને કેપિટલ ગેઇન કહેવાય એ હોય. Loss from the activity of owning and maintaining race horses and intends to carry forward such a loss, he should furnish a return loss within the time allowed stated in point 3 of. લોસનું રિટર્ન, નુકસાનનું રિટર્ન. નુકસાન અહીંયા તમને 3 ટાઈપના કીધા છે, પણ એ સિવાયનું પણ કોઈ પણ પ્રકારનું નુકસાન હોય અને નુકસાનને આપણે કેરી ફોરવર્ડ કરવું. અહીંયા ઇન્કમ ટેક્સ તમને એવું કહે છે કે તમે પ્રોફિટ કરો ને તો જ તમારે ટેક્સ ભરવો. તો જે વર્ષે નુકસાન કર્યું એનું શું કરવાનું? તો એ નુકસાન તમને બીજા આગળના વર્ષના પ્રોફિટ સામે પણ બાદ મળશે. માનો કે 18-19માં કોઈએ નુકસાન કર્યું, 19-20માં પ્રોફિટ કર્યું, તો 18-19માં એમને ટેક્સ નથી ભરવાનો અને 19-20માં જે પ્રોફિટ કર્યું પર ટેક્સ ભરવાનો. 19-20માં જે પ્રોફિટ કર્યો એમાંથી પહેલા 18-19નું જે નુકસાન થયું એ બાદ કરો, પછી જે ઇન્કમ આવે એના પર ટેક્સ ભરો. પણ એ નુકસાન બાદ કરવા માટે પણ તમારે રિટર્ન ફાઇલ કરવું પડે, રિટર્ન પડે. એને કહેવાય રિટર્ન ઓફ લોસ. બરાબર છે? એ રિટર્ન ફાઇલ કરો એટલે તમે એ નુકસાનને કેરી ફોરવર્ડ આગળના વર્ષ કેટલા વર્ષ સુધી લઈ જઈ શકાય. તો એ જે રિટર્ન છે લોસ છે એના માટે બધા અલગ અલગ પ્રકારના લોસ માટે અલગ અલગ ટાઈમ લિમિટ. કોઈના માટે 4 વર્ષ છે, કોઈના માટે 8 વર્ષ છે, કેટલા સુધી આપણે આગળ ત્યાં સુધી આપણે એને ઇન્કમની આગળ એડજસ્ટ કરી. બટ રિટર્ન ફાઇલ કરવું પડે બિંગ ટાઈમ લિમિટ. એના માટે ટાઈમ લિમિટ છે એ જ સમય મર્યાદામાં તમારે કરી દેવું પડે, રિટર્ન કરી દેવું પડે. પછી લોસનું રિટર્ન. સેકન્ડ છે બિલેટેડ રિટર્ન, મોડું રિટર્ન ભરીએ છીએ. ઇફ એની પર્સન હેઝ નોટ ફર્નિશ અ રિટર્ન વિધિન ટાઈમ અલાઉડ એઝ અબોવ, હી મે ફાઇલ અ રિટર્ન ફોર એની પ્રીવિયસ યર. કોઈ પણ વખત એ રિટર્ન ભરી શકે છે એટ ધ end of relevant assessment year or before the completion of assessment of his, which is
વિચ એવર ડેટ ઇઝ અર્લિયર. આ ડેટ ખાસ સમજો, ફરી વખત વાંચું જો અહીંયા. હી મે ફાઇલ અ રિટર્ન ફોર એની પ્રીવિયસ યર. કોઈ પણ પ્રીવિયસ યરનું રિટર્ન ફાઇલ કરી શકીએ એટ ધ એન્ડ ઓફ રિલેવન્ટ એસેસમેન્ટ યર. એનું એસેસમેન્ટ યર હોય એ પૂરું થાય ત્યાં સુધીમાં, ઓર બિફોર ધ કમ્પ્લીશન ઓફ એસેસમેન્ટ ઓફ હિઝ ઇન્કમ. ડિપાર્ટમેન્ટ તરફથી એની ઇન્કમનું એસેસમેન્ટ સ્ટાર્ટ ન થાય ત્યાં સુધી. એ બંનેમાંથી જે એની પહેલી ડેટ આવતી ત્યાં સુધી એ કરી શકે. મતલબ એસેસમેન્ટ યર પૂરું ત્યાં સુધી. મતલબ આ માર્ચ 2020નું રિટર્ન આપણે માર્ચ 2021 સુધીમાં ગમે ત્યારે શકીએ. 30 નવેમ્બર સુધી કરો તો 31 ડિસેમ્બર સુધી કરો 5000 પેનલ્ટી, 31 ડિસેમ્બર પછી કરો તો 10,000 પેનલ્ટી. પણ જો તમારી ઇન્કમ 5 લાખથી ઓછી હોય તો મેક્સિમમ 1000. ત્યાં સુધી 31 માર્ચ સુધી, પછી એ રિટર્ન ડન. આ રિટર્નને કહેવાય બિલેટેડ રિટર્ન. એક્ઝામ્પલ પણ આપ્યું છે નીચે જો મસ્ત. ફોર એન એક્ઝામ્પલ, એન ઇન્ડિવિડ્યુઅલ ઇઝ સપોઝ ટુ ફાઇલ રિટર્ન ફોર એસેસમેન્ટ યર 2021 by November 30, 2020. If he does not file the return up to November 30, 2020, then such return is filed after the said date will be called belated return. આ વર્ષનું રિટર્ન આપણે 30 નવેમ્બર સુધી ન કરીએ અને પછી કરીએ તો એને બિલેટેડ રિટર્ન. બરાબર છે. બિલેટેડ રિટર્નની ઇફેક્ટ શું થાય? ઘણા લોકોને મોડા પડવાની આદત હોય. મોડા પડી તો શું થાય? The SSC will be liable to pay penal interest at the rate 1% for every month or a part of the month on the amount of unpaid tax. જે ટેક્સ ભરવાનું આવે તમારે પર મંથ 1% ઇન્ટરેસ્ટ લાગશે, જે ઇન્ટરેસ્ટ આપણે ટેક્સ નથી ભર્યો. In case of return of loss submitted after due date, of few losses will not be allowed. Loss નો રિટર્ન બિલેટેડ રિટર્ન સો તો એ અલાઉડ કરશે નહીં. અમુક પ્રકારના લોસ અલાઉડ થશે. સિમિલરલી ડિડક્શન્સ અંડર સેક્શન 10A 10B 10 સેક્શન આપણે જોઈ હતી ને, બધી ડિડક્શન્સ જે મળતી હતી, સર્ટેન ડિડક્શન અંડર સેક્શન 80 will not be available to the SSC. ડિડક્શન પણ પેલા રિટર્નના ટાઈપ્સ થયા બે: લોસ રિટર્ન, બિલેટેડ રિટર્ન, અને પછી રિવાઇઝડ રિટર્ન. રિવાઇઝડ રિટર્ન એટલે સુધારેલું રિટર્ન. Only return filed under section 139(1), 139(4). ડ્યુ ડેટ પહેલા રિટર્ન ફાઇલ કરો એટલે એને એ સેક્શન લાગુ પડે 139. 139 માં આપણને ડેટ આપેલી છે, એમાં 139(1) છે, એમાં ડ્યુ ડેટ્સ આપેલી છે. એ ડ્યુ ડેટ્સ પહેલા રિટર્ન ફાઇલ કરી દો એટલે એને 139(1) માં રિટર્ન ફાઇલ કરી એવું કહેવાય. ડ્યુ ડેટ પછી ભરો એટલે એને બિલેટેડ રિટર્ન કહેવાય. બરાબર. એની ઓમિશન રોંગ સ્ટેટમેન્ટ કેન બી કરેક્ટેડ. કોઈ ભૂલ થઈ ગઈ હોય, ખોટી માહિતી થઈ તો સુધારો કરી શકીએ. એની પર્સન હુ હેઝ ફર્નિશ અ રિટર્ન ડિસ્કવર એની ઓમિશન ઓર રોંગ સ્ટેટમેન્ટ therein he may furnish a revised return. Revised return should be filed at any time before the end of relevant assessment or before the completion of the assessment is earlier. ગમે ત્યારે એસેસમેન્ટ યર પૂરું થાય ત્યાં સુધી સુધારી શકાય. ડિફેક્ટિવ ઓર ઇનકમ્પ્લીટ રિટર્ન, ખામીવાળું રિટર્ન. બરાબર છે. ડિફેક્ટિવ, ભૂલ થઈ ગઈ હોય એવું રિટર્ન. બરાબર છે. બસ લાસ્ટ પોઈન્ટ છે. The income tax officer is authorized to intimate an SSC or remove any defect found in the return filed with him. The SSC has to rectify such defect within a period of 15 days. રિટર્ન ભર્યા પછી લોકો ત્યાં બેઠા છે, ઓફિસર્સ બધા ચેક કરશે. જો તમે કંઈક ખોટી માહિતી ભરી હશે તો તમને નોટિસ આપશે કે આ માહિતી તમે ખોટી ભરી છે અને યોગ્ય રીતે સુધાર. આ નોટિસ પણ એના 15 દિવસની અંદર આપણે એને સુધારી. From the date of intimation or within such further extended time as the ITO. આજ આપણે 15 દિવસ આ સુધારી શકીએ. ITO ઇન્કમ ટેક્સ ઓફિસર ઓથોરિટીઝમાં કરો આવ્યું તો આપણે એ તમને અલગથી ટાઈમ આપે તો એ ટાઈમની અંદર રિટર્ન્સ પાછું સબમિટ કરવું. If the SSC does not rectify the defect within the prescribed time, the return shall be treated as an invalid return. And the ITO may act as if the SSC has failed to furnish the. એ સુધારો કરો, ઇનવેલિડ રિટર્ન માનવામાં આવશે અને ITO પછી એના કાયદા પ્રમાણે કરી શકે. As it is not possible to attach any certificate, statement, account, etc. with new income tax return forms.
SSC has to retain such document for submission to the income tax authority wherever they want to examine them in the assessment. કોઈ ખામી વાળું તમે રિટર્ન ભરી દીધું, ભૂલ થઈ ગઈ, ગમે તે થઈ ગયું, તો પછી એને નોટિસ મળ્યા પછી તમે એની સાથે વધારાના કોઈ સર્ટિફિકેટ કે આ બધું એડ કરી અને પાછું રિટર્ન ફાઇલ નથી કરી શકતા. પણ એ તમારું જ્યારે એસેસમેન્ટ તૈયાર કરવામાં આવે, એસેસમેન્ટ ત્યાંથી કરવામાં આવે ઇન્કમ ઓફિસર દ્વારા, એ એસેસમેન્ટની પ્રોસિજરની અંદર તમે આ બધું રજૂઆત કરી. બરાબર. The Finance Act 2016 has made an amendment that a return which is otherwise valid would not be treated defective merely because self-assessment tax and interest may have not been paid on or before the date of furnishing the return. Finance Act 16 માં એક નવો સુધારો પબ્લિક માટે સારામાં સારો કરવામાં એવું કીધું છે ત્યાં કે which is otherwise valid, એટલે કે કોઈ ખામીવાળું ડિફેક્ટિવ રિટર્ન ફાઇલ કરી દીધું છે તો એ સ્વાભાવિક છે, લોકો કરી દે ક્યારેક ભૂલો થાય, તો would not be treated defective, એ ઓનલી ડિફેક્ટિવ જ ખાલી આપણે સાબિત થાય છે એવું નથી થતું, બટ બીકોઝ સેલ્ફ એસેસમેન્ટના કારણે ઇન્ટરેસ્ટ હેવ નોટ બીન પેડ ઓન ઓર બિફોર ડ્યુ ડેટ ફર્નિશિંગ ઓફ ધ રિટર્ન. એ મતલબ એવું કહે છે કે રિટર્ન તમે ભૂલ ભરેલું ફાઇલ કરી દીધું છે તો એનો મતલબ ખાલી ભૂલ જ થઈ છે એવું નથી થતું, પણ એવું થાય છે કે તમે ટેક્સ પણ ભરવાનું ટાળી દીધું છે, ટેક્સ વ્યાજ ભરવાનું ટાળી દીધું, જેના માટે ઇન્કમ ટેક્સ ઓફિસર છે. તો 4 ટાઈપ્સ થયા રિટર્નના: રિટર્ન ઓફ લોસ, બિલેટેડ રિટર્ન, રિવાઇઝડ રિટર્ન, ડિફેક્ટિવ ઓર ઇન્કમ શોર્ટ નોટ તરીકે. બરાબર છે ફ્રેન્ડ્સ. તો આજે આપણે આપણા લેક્ચર્સ આપણા જે પોઈન્ટ થાય એ પોઈન્ટ્સની અંદર આપણે ચેક કરીએ ચેપ્ટરમાં. તો રિટર્ન ઓફ ઇન્કમ જોયું, ટાઈમ ફોર ફાઇલિંગ ધ રિટર્ન જોયું, ટાઈપ્સ ઓફ રિટર્ન જોયું. બરાબર છે. હવે ના આપણે 3 પોઈન્ટ બાકી રહ્યા છે, આપણે જોઈએ ને આ ચેપ્ટર ફિનિશ કરીશું અને પછી આપણે ઇન્કમના હેડ્સ જોવાનું સ્ટાર્ટ કરીશું સેલરી ઇન્કમ. બરાબર છે. ચલો, ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.